મોરબી જિલ્લાના વાંકાનેરમાં સરતાનપર રોડ પર આવેલી લેમઝોન નામની સિરામિક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ફેક્ટરીના પ્રેસ વિભાગમાં અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની 3 જેટલી ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આગ લાગવાના ચોક્કસ કારણો હજુ જાણી શકાયા નથી। ફાયર વિભાગ દ્વારા ઠંડક કામગીરી પૂર્ણ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। ફેક્ટરીમાં થયેલા નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। 9 વાગે કંટ્રોલ રૂમમાં કોલ મળેલ કે સલ્તાનપુર રોડ ઉપર આવેલી લેમઝોન કરીને કારખાનામાં પ્રેસમાં આગ લાગેલી। ઘટના સ્થળે અમારું વોટર બાઉઝર સાથે અમે સેકન્ડ રનઆઉટમાં 20 કેલ વોટર બાઉઝર અને મિની ફાયર એમ કરીને ટોટલ 3 વ્હીકલ ઘટના સ્થળે પહોંચેલા હતા। અત્યારે હાલ આગ કંટ્રોલમાં છે।